નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે 77માં આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી ત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા परेड कमांडर आरपीआई श्री MM राठौड़ साहेब परेडना रिपोर्ट माटे सलामी मंच तरफ पूरी परेडનું संचालन परेड कमांडर आरपीआई श्री MM राठौड़ साहेब द्वारा साहेब श्रीने रिपोर्ट अर्पे। बाद नंबर 2 प्लाटून तरफ नंबर 2 प्लाटून से महिला प्लाटून प्लाटून कमांडर PSI एडी रबारी वाड़ी पुलिस स्टेशन प्लाटून सार्जेंट से वुमन ASI निशाबेन विक्रमभाई वाड़ी पुलिस नंबर 5 प्लाटून प्लाटून कमांडर वुमन PSI श्री R नाइन पुरासमा गोत्री पुलिस स्टेशन सार्जेंट वुमन ASI कैनोनबेन नरेंद्र कुमार कुमारवाड़ा नंबर 4 ट्रैफिक प्लाटून प्लाटून कमांडर PSI श्री KD परमार कपूराई पुलिस स्टेशन सार्जेंट मुकेश कुमार नारायण भाई सहजीगंज पुलिस स्टेशन नंबर 5 होमगार्ड प्लाटून प्लाटून कमांडर MP ठाकुर प्लाटून सार्जेंट से प्लाटून सार्जेंट से IS यादव PRO प्लाटून प्लाटून कमांडर PSI MR गंगानी पुलिस स्टेशन नंबर 1 हथियारी पुरुष प्लाटून प्लाटून कमांडर PSI श्री SR वसावा साहेब કે જેઓ નંબર 1 પ્લાટૂનને સલામી મંચ તરફ લઈ આગળ વધી રહ્યા છે। હથિયારી પુરુષ પ્લાટૂન બહેના દેખ કરાવ્યું નંબર 1 ના પ્લાટૂન કમાન્ડર PSI શ્રી SR વસાવા સાહેબ ફતેહગંજ પોલીસ સ્ટેશન અને સાર્જન્ટ છે ASI કુલદીપસિંહ સુખદેવસિંહ ઉત્પાદન સાથે આગળ વધી રહ્યા છે। નંબર 2 હથિયારી મહિલા પ્લાટૂન પ્લાટૂન કમાન્ડર PSI શ્રી AD રબારી અને સાર્જન્ટ पुलिस स्टेशन और सार्जेंट वुमन ASI कैनोनबेन नरेंद्र कुमार कुंभारवाड़ा राष्ट्रध्वज ने सम्मान साथे एलाइनमेंट नहीं थी KD परमार कपूराई पुलिस स्टेशन और सार्जेंट मुकेश कुमार नारायण भाई सहजीगंज पुलिस स्टेशन श्री IS यादव राष्ट्रध्वज तेमज मुख्य अतिथि साहेब ने R गांगाणी गोरवा पुलिस स्टेशन गिरीश भाई शिवा भाई PSI श्री JH सरोज साहेब पुलिस मुख्य मथक અને બેન્ડની સુમધુર સુરાવલી આપ સાંભળી રહ્યા છો। NDPS ગુનામાં નાશપાત્ર મુદ્દામાલનો નાશ કરાવી ખૂબ જ ઉત્કૃષ્ટ કામગીરી અને પ્રશંસનીય કામગીરી કરવા બદલ સાહેબશ્રી તરફથી સન્માનપત્ર એનાયત। પોતાની ફરજ દરમિયાન ભોગ બનનાર બાળકને દ્વારકાથી શોધી પરિવાર સાથે મિલાપ કરાવી ખૂબ જ સારી અને ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ વાડી રાહુલભાઈ બાબુભાઈ પોતાની ફરજ દરમિયાન ચોરીનો ગુનો શોધી કાઢી ચોરીમાં ગયેલ 7,15,000નો મુદ્દામાલ પરત કરાવવાની પ્રશંસનીય કામગીરી। અનિતાબેન લલ્લુભાઈ માંજરપુર પોસ્ટમાં અરજી શાખામાં ખૂબ જ ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરવા બદલ। અજયસિંહ કનુભા સર્વેલન્સ ખાતામાં ગુમ થયેલ બાળકને શોધી કાઢવાની ઉત્કૃષ્ટ કામગીરી। શૈલેષ બી દવે નાયબ વહીવટી અધિકારી ઝડપી અને પારદર્શી ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ। પ્રદીપ કુમાર શાંતિલાલ આશિષ M રાઠવા વહીવટી કામગીરી સરળતાથી કરવા બદલ અને પ્રદીપ કુમાર શાંતિલાલ ખંતપૂર્વક ફરજ બજાવવા બદલ। ASI લક્ષ્મીકાંત ભીખુભાઈ SOG પોતાની ફરજ દરમિયાન NDPS નો મુદ્દામાલ મોટી સંખ્યામાં પકડી પાડી ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ। ASI લક્ષ્મણસિંહ ઉદેસી SOG શાખાની ફરજ દરમિયાન 7,65,100 કિંમતનો અતિ ઉત્કૃષ્ટ પડી કે જે પકડી પાડવા બદલ
રીડર શાખા એએસઆઈ પરેશકુમાર મોહનભાઈ ગુસ્સી ટોકના ગુનાઓની ફાઇલ નિભાવણીમાં સુંદર કામગીરી કરવા બદલ મોહમ્મદસિંહ પીસીબી શાખા પ્રોહિબિશન પ્રવૃત્તિ આચરતા ગુનેગારો પર અસરકારક કામગીરી કરવા બદલ અવિનાશ પ્રફુલભાઈ પીસીબી ચલણી પાસાની દફતર નિભાવવાની સુંદર કામગીરી કાંતિભાઈ હમીરભાઈ ડીસીબી પોલીસ સ્ટેશન ગણતરીના કલાકોમાં ગુનાઓને પકડી પાડી લૂંટનો ગુનો ડિટેક્ટ કરવાની ઉત્કૃષ્ટ કામગીરી બહાદુરસિંહ ભાવસિંહ ડીસીબી શાખા ટેકનિકલ સર્વેલન્સ રાખી અન્ય રાજ્યોમાંથી આરોપી શોધી કાઢવાની ઉત્કૃષ્ટ કામગીરી એએસઆઈ બિપિનભાઈ સામળભાઈ ડીસીબી પોલીસ સ્ટેશન નાસ્તા ફરતા આરોપીને પકડી પાડી હિંમત અને બહાદુરીપૂર્વક કામ કરવાની ઉત્કૃષ્ટ કામગીરી જયંતિભાઈ પરસોત્તમભાઈ ટ્રાફિક શાખાની ફરજમાં કુલ 3160 વાહન ચાલકો સામે કાર્યવાહી કરી ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ કંટ્રોલ રૂમ એએસઆઈ શૈલેષકુમાર ગણપતભાઈ કંટ્રોલ રૂમની સુચારુપૂર્વક અતિ ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ મનીષાબેન ઈશ્વરભાઈ લાયસન્સ બ્રાન્ચ સમય મર્યાદામાં નાગરિકોને અગવડ ન પડે તે રીતે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ પીએસઆઈ એસએમ રાઠવા વાયરલેસની ફરજ દરમિયાન વર્કશોપની ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ અશોક મારુતિરાવ બીડીડીએસ અશોક મારુતિરાવ બીડીડીએસની પોતાની ફરજ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિમાં બોમ્બ ડિસ્પોઝલ અને ડિટેક્શનની પ્રશંસનીય કામગીરી માઉન્ટેડ શાખા એસઆઈ વિક્રમભાઈ પોલીસના કાર્યક્રમોમાં અશ્વદળના ઉત્કૃષ્ટ નિદર્શન કરવા બદલ ડોગ સ્ક્વોડ હેડ કોન્સ્ટેબલ સંતોષ શંકરરાવ પોતાની ફરજમાં વિવિધ સ્પર્ધાઓમાં તેમજ રાષ્ટ્રીય તહેવારોમાં ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામ કરવા બદલ વિજય પ્રેમરાજ એએસઆઈ એમટી શાખા સરકારી વાહનોની જાળવણીની નિભાવણીની પ્રશંસનીય કામગીરી એએસઆઈ નારિયાભાઈ બેન્ડ શાખા તમામ સરકારી કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ બેન્ડ વગાડવા બદલ પ્રશંસનીય કામગીરી કરવા બદલ નયનાબેન જસવંતસિંહ એમઓબી શાખા પોતાની ફરજ દરમિયાન નાસ્તા ફરતા આરોપીઓને લિસ્ટને અપડેટ કરી વર્ગીકરણ કરી આરોપીને પકડવાની કામગીરીમાં સહાય કરવાની કામગીરી સાયબર ક્રાઇમ રામજીભાઈ જીવનભાઈ ટેકનિકલ સર્વેલન્સથી આરોપીને ધરપકડ અને મુદ્દામાલ અને ફ્રોડની રકમ રિફંડ કરાવવાની ઉત્કૃષ્ટ કામગીરી અલ્પેશ ગોરધનભાઈ સાયબર ક્રાઇમ આરોપીઓની ધરપકડ મુદ્દામાલ રિકવરી અને ફ્રોડની રકમની રિફંડ કરાવવાની ઉત્કૃષ્ટ કામગીરી ઇકોસેલ ફિરોજ ખાન મકબૂલ ખાન જીએસટીના 100 કરોડના ગુનાઓના આરોપીઓને શોધી કાઢવાની ઉત્કૃષ્ટ કામગીરી નીલમબેન નારાયણભાઈ મિસિંગ સેલ 98 જેટલા ગુમ થયેલ વ્યક્તિઓને વિવિધ પોલીસ સ્ટેશનના સતત સંપર્કમાં રહી શોધી કાઢવા અતિ ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી કરવા બદલ મહિલા સેલ હેડ કોન્સ્ટેબલ ચંદ્રિકાબેન રામાભાઈ મહિલા સેલની ફરજ દરમિયાન લગ્ન સંબંધિત અરજીઓની તપાસ કરી પરિવારને સમાધાન કરાવી પરિવારને તૂટતા બચાવવાની ઉત્કૃષ્ટ કામગીરી સી ટીમ નેહા કુમારી ભીમસિંહ સી ટીમની ફરજ દરમિયાન સતત કાઉન્સેલિંગ કરી નકારાત્મક વિચારોમાંથી બહાર કાઢી આત્મહત્યા કરતી વિવિધ સ્ત્રીઓને રોકવાની સુંદર કામગીરી સંતોષ રામાભાઈ બાળ મજૂરીમાંથી બાળકોને મુક્ત કરાવી ગુના નોંધાવી અપહરણ થયેલ ભોગ બનનાર બાળકોને શોધી કાઢવાની ઉત્કૃષ્ટ કામગીરી પીઆઈ શ્રી ગાયત્રી રાજપૂત ટીસીએલ કપમાં ભાગ લઈ વડોદરા શહેર પોલીસની ક્રિકેટ ટીમને પ્રથમ સ્થાન પ્રાપ્ત કરાવી ચેમ્પિયન બનાવી ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કરવા બદલ હેતલબેન દેવરાજભાઈ રાવપુરા પોલીસ ડીજીપી યોગની સ્પર્ધામાં ભાગ લઈ ગોલ્ડ મેડલ મેળવી અતિ ઉત્કૃષ્ટ કામગીરી કરેલ છે આશાબેન અમરતભાઈ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ડીજીપી યોગની સ્પર્ધામાં ભાગ લઈ જે કે ગોહિલ પોલીસ બેડામાંથી નિવૃત્ત થયા બાદ પણ ખાતા સાથે સંકળાયેલ રહ્યા છે
અને આપના સહભાગી અને સહકારથી ઘણા કાર્યક્રમો સફળતા પ્રાપ્ત થયેલ છે. આ ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ રિટાયર અધિકારી ચેરમેન જે.કે. ગોહિલ સાહેબ, રિટાયર કર્મચારી શ્રી કિશોર કેસારકર, તેઓ પણ નિવૃત્ત થયા બાદ ખાતા સાથે સંકળાયેલા રહી સહયોગ અને સહકારથી ઘણા કાર્યક્રમો સફળતાથી પ્રાપ્ત કરેલ છે, જે બદલ સાહેબશ્રીના હસ્તે શ્રી અર્જુનભાઈ મોતીભાઈ માળી, આઉટસોર્સ સફાઈ કામદાર, પોલીસ ભવનમાં સ્વચ્છતા જાળવવા ખૂબ જ ખંતપૂર્વક અને સુંદરતાપૂર્વક કામ કરવા બદલ સુમિત ગોહિલ, પોલીસ ભવન ખાતે પટાવાળા તરીકે મહેનત, ઈમાનદારી અને સમર્પણથી સુંદર ફરજ બજાવવા બદલ એનજીઓ દેવાંગભાઈ જેટલી, લાયન્સ ક્લબ, આઈ ચેકઅપ કેમ્પ અને સેફ્ટી બેલ્ટનું વિતરણ તેમજ સ્કૂલોમાં ટ્રાફિક અવેરનેસના પ્રોગ્રામોનું સુંદર કામગીરી કરવા બદલ ડૉક્ટર સલીમ વોરા, ગુજરાતના પ્રથમ પીએચડી ડૉક્ટર સલીમ વોરા કરનાર પ્રજ્ઞાચક્ષુ મયુર નરેન્દ્ર ભૂસાવળકર, સાયબર અને ફોરેન્સિક એક્સપર્ટ, સર્ટિફાઈડ ફેક્ટ ચેકર, થ્રેટ એનાલિસ્ટ, કોમ્પ્યુટર શિક્ષક, સાયબર સાથી પુસ્તકના લેખક, 500થી વધુ પોલીસ અધિકારીઓને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સાયબર સિક્યોરિટી વિષય પર તાલીમ આપેલ છે. સમગ્ર ભારતમાં 500થી વધુ સાયબર જાગૃતિ સેમિનાર કરી લોકોને જાગૃત કરવાના કાર્યક્રમો કરેલ. કામિનીબેન પટેલિયા, ઈએમટી, રોડ ટ્રાફિક એક્સિડન્ટ તથા ક્રિટિકલ કેરમાં પરિસ્થિતિમાં 108 સાથે કામ કરી 100થી વધારે જીવન બચાવી ઉત્કૃષ્ટ કામગીરી કરેલ છે. એચ સૈયદ સર, એલએનટી કંપની ખલીપુર, ટ્રાફિક અવેરનેસ, હેલ્મેટ વિતરણ અને ટ્રાફિક ચિલ્ડ્રન પાર્ક 4 રૂમનું નિર્માણ કરી આપેલ છે, જે બદલ એચઆર સૈયદ. 77th રિપબ્લિક ડેના શુભ પ્રસંગે વિજેશ કુમાર પટેલ. यहाँ ઉપસ્થિત તમામને અને વડોદરા શહેરવાસીઓને શહેર પોલીસ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ. આપણા ગણતંત્ર દિવસ અને સૌને રાષ્ટ્રના પ્રતિ સમર્પિત થઈને કામ કરવા માટે પ્રેરિત કરે છે. વર્ષ 2025 દરમિયાન વડોદરા શહેર પોલીસ તરફથી ગુનેખોરી અટકાવવા, શોધવા અને કાયદો અને વ્યવસ્થા જાળવવાની દિશામાં ખૂબ પ્રયાસો કરવામાં આવી છે. કેટલાક પ્રકારના ગુનાઓ શોધવામાં અને સફળતાપૂર્વક પ્રોસિક્યુશન કરવામાં આપણે જે શહેરજનોના સાથ સહકારથી શક્ય બન્યું છે તે માટે આપણે ગર્વ છે. અને સાથે સાથે વર્ષ 2026માં ગુનાખોરી અટકાવવાની દિશામાં, શોધખોળની દિશામાં, માર્ગ સુરક્ષા, નશામુક્ત વડોદરા શહેર, મહિલા, બાળ અને વરિષ્ઠ નાગરિકોના સુરક્ષા માટે કટિબદ્ધ થઈને કામ કરવા માટે આજે શહેર પોલીસ સંકલ્પ પણ કરી છે. મને વિશ્વાસ છે આવતા દિવસોમાં વડોદરા શહેરના નાગરિકોના સાથ સહકારથી અને અન્ય વિભાગો સાથેના સંકલનથી અને નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન્સના પાર્ટનરશિપથી હું વધુ મહેનત કરીને વડોદરા શહેરને એક સંસ્કાર નગરી, સમૃદ્ધ નગરી અને સુરક્ષિત નગરી બનાવવાની દિશામાં પ્રયત્નશીલ રહીશ.